NTV टाइम, जनता की बात जनता के साथ। गुजरात के समुद्री जल मार्गों का इस्तेमाल एक बार फिर से नशीले पदार्थों की तस्करी के लिए किया गया। हालांकि नशीले पदार्थ की डिलीवरी से पहले ही तटरक्षक बल और गुजरात ATS ने नशीले पदार्थों के माफियों की योजना को नाकामयाब कर दिया। मदरा की ओर से जा रहे यूरोप नामक मालवाहक जहाज में कोकीन की मौजूदगी की सूचना मिलने पर ATS और तटरक्षक बल ने संयुक्त अभियान चलाया और जहाज से 118 किलोग्राम कोकीन बरामद किया। ATS ने कुल 3 को गिरफ्तार कर लिया है, जिसमें एक व्यक्ति कोकीन ला रहा था और 2 लोग दिल्ली में डिलीवरी लेने वाले थे। समुद्र में कूद गए एक व्यक्ति की तलाश जारी है। पता चला कि मुद्रा पहुंचाने वाली करोड़ों रुपए की ड्रग ब्राजील से लोड की गई थी। ब्राजील से रवाना हुआ यह जहाज 4 देशों का दौरा करते हुए मुद्रा बंदरगाह पहुंचा था। इस मात्रा को एक छोटी सी नाव के जरिए जहाज से उतारकर दिल्ली पहुंचाया जाना था। ATS द्वारा जहाज की तलाश लेने पर 2 लोगों के पास से कोकीन बरामद किया गया है। इनमें से जुमा नाजिर उमर नामक एक आरोपी को गिरफ्तार कर लिया गया है। गिरफ्तार किए गए आरोपियों के नाम जुमा नाजिर उमर नाव से पकड़ा गया है, केल्विन कुछुमा दिल्ली से गिरफ्तार किया गया है, ब्यारू हांगा जेम्स दिल्ली से गिरफ्तार किया गया है। समुद्र में कूदने के बाद एक व्यक्ति की तलाश जारी है। दिल्ली के द्वारका में रहने वाले विदेशी नागरिकों को इतनी भारी मात्रा में कोकीन दिए जाने का खुलासा होने के बाद ATS ने दिल्ली में रहने वाले केल्विन चुकवोमा और ब्यारू हांगा जेम्स को गिरफ्तार किया है। आरोपियों के पास से कुल 6 पैकेट ड्रग्स थे, जिनमें से 5 बरामद हो चुके हैं। अब यह पता लगाने के लिए तलाशी अभियान चलाया जा रहा है कि कहीं कोई पैकेट समुद्र में तो नहीं फेंका गया है। आरोपी से एक सैटेलाइट फोन और एक एप्पल टैब भी जब्त किया गया है। સૌને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત પોલીસ ગુજરાત ATSના ટીમ છે, જેમાં જે વરિષ્ઠ અધિકારીઓ છે એમને બાતમીના આધારે એક બ્રાઝિલથી એક કોકેનનો જથ્થો ગુજરાત દરિયા ખાતે દિલ્હીમાં એને ડિલિવરી લેવા માટે એક કાવતરૂનો પર્દાફાશ કરવામાં આવેલો છે, જેમાં ગુજરાતના ATSના અધિકારી, વરિષ્ઠ અધિકારીઓ, ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને સંયુક્ત ઓપરેશન છે અમારા જે અધિકારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર JM પટેલ અને બાકીના જે અધિકારીઓ છે તેમની ટીમને બાકી વધારે જે સૂચના મળેલી છે કે એક બોટ બ્રાઝિલથી થઈને લેટિન અમેરિકાથી થઈ, મેક્સિકો થઈ, US થઈ અને છેલ્લે કરાચી થઈને મુન્દ્રા તરફ આઉટર એન્કરેજમાં ઊભા રહેવાની છે અને એમાં એક કોકેનનો મોટો જથ્થો આવવાનો છે। એ માહિતીના આધારે ATSના જે સુપરમેન્ટ ઓફ પોલીસ સિદ્ધાર્થ અને એમને તાબા હેઠળના જે ઇન્સ્પેક્ટર અધિકારીઓ અને કર્મચારીઓ તુરંત 25મી રાતે એ લોકો અહીંયાથી રવાના થઈ અને મુન્દ્રા ખાતે એ લોકોએ પોઝિશન લીધેલા છે અને વહેલી સવારે 26 તારીખે એ યુરોપ કરીને નામનો બોટ ત્યાં આઉટર એન્કરેજ ઉપર ઊભા હતા। એમને આઈડેન્ટિફાઈ કરી અને એમાં જઈ અને તપાસ કરવામાં આવેલું છે। એમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ, કર્મચારીઓ ને સંયુક્ત ઓપરેશન થયેલું છે અને એમાં જે 2 સંદિગ્ધ ઇસમો છે જેમનું નામ ગિન્ટે નતરોજ હુમાને તથા હુમા નસીર ઉમર, એ 2 વ્યક્તિઓ જે નાઇજીરિયન તાંઝેનિયાના છે, એ લોકોએ આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા 2 ઇસમો, તેમના નામ કેલ્વિન કુચુવામા અને બાયરુંગે જેમ્સ, એ તાંઝેનિયા અને યુગાન્ડાના નેશનલ છે, એ લોકોને ડિલિવરી કરવાના હતા। એ હકીકત ATS અને કોસ્ટગાર્ડને મળેલી હતી અને એ અનુસંધાને એ લોકોએ બોટ યુરોપ નામની બોટને સર્ચ કરી અને એમાં જે છુપાવવામાં આવેલો જે ડ્રગ્સનો જે થેલીઓ છે તે જેટલા થઈ એમને શોધખોળ કરવામાં આવેલી છે। એમાં સફળતાપૂર્વક 5 થેલીઓને પકડવામાં આવેલું છે, જે પાણીમાં નાખેલા હતા અને ત્યાં સર્ચ કરી એ લોકો બહાર કાઢેલું અને એક થેલીઓ મળી આવેલું અને જે થેલીઓમાં જે વસ્તુઓ મળી છે એની શુદ્ધિકરણ કરવામાં આવેલું છે। એમાં પ્રાથમિક દૃષ્ટિએ કોકેન હોવાની જાણકારી મળેલી છે અને એ અનુસંધાને લગભગ 115 જેટલા પેકેટો રિકવર કરવામાં આવેલું છે, જેની કુલ વજન 118 કિલો જેટલા છે અને એની કિંમત
સ્ટ્રીટ વેલ્યુ જે કોકેનનું છે 1 કિલોનો 10 કરોડ રૂપિયા જેટલું છે અને આટલી મોટી જથ્થામાં જે કોકેનનો જે ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું સંયુક્ત ઓપરેશનથી અમારા અધિકારીઓ કર્મચારીઓ પરિણામથી મહેનત કરી અને જે ડિલિવરી દિલ્હીમાં કરવાના હતા એને ઇન્ટરસેપ્ટ કરી અને પોર્ટ ઓથોરિટીઝના આઉટર એન્કરેજ ઉપર અને પોર્ટ ઓથોરિટીઝના મદદથી પણ એ લોકોએ જે સફળતાપૂર્વક એ પર્દાફાશ કરવામાં આવ્યો. તો માલ લોડિંગ ક્યાંથી કરવામાં આવે? એ બ્રાઝિલથી કરવામાં આવે છે. બ્રાઝિલ આ માણસો તો એ પ્રથમ જણાવવામાં છે પણ છતાં પણ આપણે જે ઇન્ટરોગેશનમાં અત્યારે આપણી પાસે જે 3 જણો છે જે દિલ્હીમાં ડિલિવરી લેવાના હતા એ આપણે કસ્ટડીમાં છે અને જે બોર્ડ ઉપરથી આપણે એક કસ્ટડીમાં લેવામાં આવેલો છે અને એક વ્યક્તિ દરિયામાં ડૂબ્યું છે એમને શોધખોળ પણ ચાલુ છે. સર આજે કરાચી શું કામ ગયો? જે રીતે મેં કીધું છે કે લેટિન અમેરિકા બ્રાઝિલથી થઈ મેક્સિકો થઈ યુએસમાં અમુક લોકો થઈ કરાચી થઈ એ લોકો ત્યાં આવવાના હતા અને ત્યાં દિલ્હીમાં ડિલિવરી લેવાની હતી જે આપણે એને શોધખોળ ચાલુ છે. એ બેઝિકલી મોટર રૂમમાં એક કર્મચારી છે જે ત્યાં કોકેનનો જથ્થો સંતાડેલા હતા અને એ પોલીસ અને કોસ્ટ ગાર્ડનું જોઈ એ દરિયામાં ઉડી ગયો છે. એને શોધખોળ ચાલુ છે અને ત્યાંથી આવતું દિલ્હીથી આગળ ક્યાં જવાનું? દિલ્હીમાં એ લોકો ડિલિવરી લેવાના હતા અને બે માણસો આપણે કસ્ટડીમાં લીધેલા છે જે અત્યારે આવવાના છે. ત્યાર પછી એ લોકોને ઇન્ટરવેશનમાં ક્યાં જવાનું છે ભારત માટેનું જોતું કે અન્ય દેશમાં મોકલવું? જે ડિલિવરી લેવાના હતા એ લોકોને ઇન્ટરવેશન થાય તો પછી એ ક્યાં જવાનું હતું એ આપણે ખબર. દિલ્હીમાં જે બે વ્યક્તિ કેટલા સમયથી રહેતા હતા, કઈ રીતે રહેતા હતા, એનો બેકગ્રાઉન્ડ એ દિલ્હીમાં એ દ્વારકા વિસ્તારમાં રહેતા હતા અને બધું માહિતી આપણે ઇન્ફોર્મેશન પછી આપણે કરવા. એ લોકો ત્યાં આઉટર એન્કરેજ ઉપર છે ત્યાંથી એ લોકો બહાર કાઢવાના હતા અને એ ડિલિવરી દિલ્હીમાં પહોંચાડવાના હતા અને એ આપણે જે દિલ્હીના જે ડિલિવરી લેવાના હતા એ લોકોને આપણે એ આઉટર એન્કરેજ ઉપર આપણા લેવાના હતા. એ નાની બોટમાં એક જગ્યા પર લઈ જઈ અને ડિલિવરી